नमस्कार, मैं हूं आपके साथ प्रिया। आप देख रहे हैं TTN 24 न्यूज। आज की खबरों की शुरुआत कुछ बड़ी खबरों के साथ। आदिवासी दिवस पर ही खानपुर आदिवासी संघ की आदिवासी पहचान के लिए गुजरात सरकार और भारत सरकार से अपील की। आज पूरे भारत में 9 अगस्त को आदिवासी दिवस के रूप में मनाया जा रहा गुजरात के अरावली और महिसागर जिले की सीमा पर स्थित कलेश्वरी धाम में समस्त आदिवासी खानपुर संगठन आदिवासी समाज द्वारा ढोल नगाड़ों के साथ गुजराती आदिवासी लोक नृत्य का आयोजन किया गया। महिसागर जिले के छानी बकोर, पोंडर, पाला, खानपुर और अन्य आसपास के क्षेत्रों के ग्रामीण और आदिवासियों ने खुशी और उत्साह के साथ कार्यक्रम का आनंद लिया। यूनो द्वारा घोषित 9મી ઓગસ્ટ विश्व आदिवासी दिन निमित्ते समग्र गुजरात, समग्र भारत और समग्र विश्वना आदिवासी समुदाय ने खानपुर तालुका आदिवासी समाज तरफथी जय जोहार, विश्व आदिवासी दिवसनी लाख लाख शुभेच्छाओं पाठवुं छुं। आजे यूनोए ज्यारे विश्व आदिवासी दिवस तरीके 9મી ઓગસ્ટને जाहिर कर्यो छे त्यारे समग्र विश्व में आ एक तहेवार आदिवासीओ मूल निवासीओ जे ते जमीनना मूल मालिको जे ते प्रदेशना मूल मालिको माटे यूनोए विश्व आदिवासी दिवस वर्ल्ड इंडिजिनस पीपल डे जाहिर कर्यो छे। त्यारे आजे खानपुर तालुकामां कळहेरी मुकामे बहु मोटी संख्यामां आदिवासी समाज विश्व आदिवासी दिवस उजववा एकत्र थयो छे। त्यारे हूँ सौने शुभेच्छा पाठवुं छुं अने तंत्रने अने विश्वना तमाम देशोना आदिवासीओने અને ભારત દેશના તંત્રને કહેવા માંગુ છું કે તમે પણ ખાનપુરના આદિવાસી તરફ નજર કરો। તમને કેમ ખાનપુરના આદિવાસી દેખાતા નથી? આખા વિશ્વમાં આદિવાસી છે તો ખાનપુરનો આદિવાસી કેમ નથી દેખાતો? અમારી પાસે ઇન્ડિજિનસ સંસ્કૃતિ છે, વિશ્વ 200-300 વર્ષ પહેલાના પુરાવા છે, છતાં પણ તમે અમને ઇન્ડિકેટ કરવામાં, અમને આઈડેન્ટિફાઈ કરવામાં તમે કેમ કૂણું વલણ દાખવો છો? એક મોટો પ્રશ્ન છે। ત્યારે હું સમગ્ર તંત્ર, ગુજરાત સરકાર, ભારત સરકારને કહેવા માંગુ છું કે શું તમે અમારી ઓળખ નથી આપી શકતા? હવે અમે ખાનપુરના આદિવાસીઓ DNA સેમ્પલ ભેજવા માંગીએ છીએ। તમે અમારો DNA કરો અને અમને ઓળખ આપો। અમે વર્ષોથી, હજારો વર્ષોથી આ મૂળ ભૂમિમાં રહીએ છીએ અને અમે ભારત દેશના મૂળ માલિક છીએ। આ હું નથી કહેતો, આ કહે છે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા। સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એમ કહેતી હોય કે ભારતના 8% આદિવાસીઓ ભારત દેશના મૂળ માલિક છે। તો શું તમને અમારી ઓળખ કરવામાં શું તકલીફ પડે છે? હું તમને સીધો પ્રશ્ન પૂછું છું। અને ગઈકાલે મીડિયાના કોઈક મિત્રએ એવું કીધું હતું કે રજા કેમ જાહેર કરી, એ તંત્ર સામે પ્રશ્ન થાય છે। અરે ભાઈ મીડિયાના મિત્ર, હું તને ખુલ્લી ચેલેન્જ આપું છું, ઓપન ચેલેન્જ, ઓપન ડિબેટ કરવા આવી જા વિથ પુરાવા। હું કમલેશ ડામોર તારી સાથે ઓપન ડિબેટ કરવા તૈયાર છું। તું ગમે તે ક્વેશ્ચન કર અને મારા ક્વેશ્ચનના જવાબ આપ। અને તંત્રને અને સરકારને કહેવા માંગુ છું કે અમારો DNA સેમ્પલ લઈ લો અને અમારો DNA કરી લો કે અમે કોણ છીએ, અમારી ઓળખ પ્રસ્થાપિત કરો। જો તંત્ર અમારી ઓળખ પ્રસ્થાપિત નહીં કરશે તો અમે આવતીકાલથી DNA સેમ્પલ મોકલાવવાની એક મુહિમ ચાલુ કરી રહ્યા છીએ। ત્યારે સૌને કહું છું, જો તમારે અમારી ઓળખ પ્રસ્થાપિત કરવી હોય તો કરી લો। યુનોએ જે કહ્યું છે, યુનોના પૂરેપૂરા ધારાધોરણમાં અમે આવીએ છીએ। ભારત સરકારના એફિનિટી ટેસ્ટના જે પણ મુદ્દાઓ છે એ તમામ મુદ્દા અમે આવીએ છીએ। લોકુર કમિટીનો રિપોર્ટ જે કહે છે, લોકુર કમિટીના રિપોર્ટમાં પણ અમને ઇન્ડિકેટ કરવામાં આવે છે માધુરી પાટીલ વર્સિસ મહારાષ્ટ્ર સરકાર જજમેન્ટ। એ જજમેન્ટમાં જે પણ કહેવામાં આવ્યું છે એ પણ અમારા પર એપ્લિકેબલ છે। તો શું કામ અમારી ઓળખ તમે છુપાઈ રહ્યા છો? હું ભારત સરકાર અને ગુજરાત સરકારને કહું છું કે વહેલી તકે અમને અમારી ઓળખ આપો। અને જે મિત્રોને અમારી ઓળખ ઉપર પ્રોબ્લેમ હોય એ ઓપન ડિબેટ માટે ઓપન પ્લેટફોર્મ પર આવી જાય। જય જોહાર, જય આદિવાસી।